દિલ્હીના અંતિમ મોગલ શાસક બહાદુર શાહ જફરના પુત્રવધુ એવી ગરીબીમાં જિંદગી જીવી રહ્યા છે કે લોકો એમ કહી રહ્યા છે કે એક જમાનામાં જે રોયલ વંશજની સાથે સંકળાયેલા હતા એમની આજે કપરી જિંદગી છે। નમસ્કાર। ભારતનો ઇતિહાસ એવો છે કે રાજવંશોના અનેક વારસાઓ છે, એનાથી સમૃદ્ધ ભારતનો ઇતિહાસ છે અને જેમણે એક સમયે વિશાળ પ્રદેશો પર શાસન કર્યું હતું, પરંતુ આ રાજવી પરિવારોના કેટલાક વંશજો એવા પણ છે કે જેમની પાસે આજે નથી સંપત્તિ અને નથી કોઈ દરજ્જો, એમના માટે માત્ર એક દૂરની યાદ છે। દિલ્હીના અંતિમ મોગલ શાસક બહાદુર શાહ જફરના પુત્રવધુ એવી ગરીબીમાં જિંદગી જીવી રહ્યા છે કે લોકો એમ કહી રહ્યા છે કે એક જમાનામાં જે રોયલ વંશજની સાથે સંકળાયેલા હતા એમની આજે કપરી જિંદગી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। 1836થી 1857 સુધી બહાદુર શાહ જફરે દિલ્હી પર રાજ કર્યું અને 1857માં છેલ્લે આ મોગલ શાસક સમ્રાટ બહાદુર શાહ જફરે બ્રિટિશ જનરલ હાર્સનની સમક્ષ પોતે સરેન્ડર કરી દીધેલું અને ત્યારથી એ વખતથી મોગલ શાસનનો જે અંત આવી ગયો અને આ બહાદુર શાહ જફર હતા એ છેલ્લા શાસક હતા। એટલે દિલ્હી પર જે મોગલ શાસનનું રાજ હતું એ અંતિમ શાસન 1857 પછી ખતમ થઈ ગયું અને 1862માં 7 નવેમ્બરના દિવસે રંગૂનમાં બહાદુર શાહ જફરનું મોત થયું। પરંતુ એમના વંશજોમાંના એક સુલતાના બેગમ અત્યારે કોલકાતાની એક ઝૂંપડપટ્ટીમાં એક નાનકડા રૂમમાં જિંદગી પસાર કરી રહ્યા છે અને એમની હાલત એટલી કફોડી છે કે એમને ચા અને પકોડા ભજીયા રસ્તા પર વેચવા પડે છે। સરકારે એમને 6000 રૂપિયા દર મહિને સરકાર આપે છે, પરંતુ એનાથી એમનું પૂરું થતું નથી। હવે આ જે સુલતાના બેગમ છે એમના લગ્ન મોગલ શાહ જફરના બહાદુર શાહ જફર સેકન્ડના પ્રપૌત્ર મિર્ઝા બેદર બુખ્તની સાથે થયા હતા અને તે વખતે તો બધું સારું હતું, પરંતુ એમના પતિનું થોડા વર્ષો પહેલાં અવસાન થઈ ગયું અને આ સુલતાના બેગમને એક પુત્ર અને 5 પુત્રીઓ સંતાનમાં છે, એમાંથી હજુ પણ એક પુત્રી લગ્ન કરવાની બાકી છે। આ સુલતાના બેગમને લોકો એવી રીતના જાણે છે કે એમણે હાઈકોર્ટની અંદર એવી અરજી કરેલી કે લાલ કિલ્લા ઉપર અમારો કબજો છે, આ અમારો વારસો છે। જો કે એમની જે આ અરજી હતી એ હાઈકોર્ટે ફગાવી દીધેલી, પરંતુ અત્યારે આ સુલતાના બેગમ ચર્ચામાં છે કારણ કે એમના એક જમાનામાં જે રોયલ વંશજોના જે વારસ છે એમની હાલત આજે એવી છે કે કોલકાતાના હાવરાની અંદર એક ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે છે અને જ્યારે અંગ્રેજોએ એમને 6000 રૂપિયાનું પેન્શન બાંધી આપેલું એ પછી કેન્દ્ર સરકાર અને કેટલીક સંસ્થાઓ એમને દર મહિને 6000 રૂપિયાનું પેન્શન આપે છે, પરંતુ સુલતાના બેગમનું કહેવું છે કે આ 6000થી એનું પૂરું થતું નથી, કારણ કે એનો જે પુત્ર છે એ પણ આર્થિક સંકળામણમાં છે, આર્થિક મુશ્કેલીમાં છે અને અત્યારે એમની ઉંમર થઈ ગઈ હોવાથી બેડ રેસ્ટ જ રહેવું પડે છે અને વધારે મહેનત કરી શકતા નથી। તો આ વાત અત્યારે ચર્ચામાં આવી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।